આજથી શરૂ થયેલ મુસ્લિમ સમાજનો પવિત્ર મહોરમનો પર્વ અને સાથે જ ભગવાન જગન્નાથની રથયાત્રા, આ બંને પ્રસંગોને ધ્યાનમાં રાખતા શહેરના માંડવી સ્થિત જમનાબાઈ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ફારૂકભાઈ સોની દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશ પરીખ, તેમની સાથે રમેશભાઈ અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં જમનાબાઈ હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું. ફળોનું વિતરણ કરવાનું આ ખાસ આયોજન આજના શુભ અવસર પર કરવામાં આવ્યું હતું. આ સાથે જ આગળના આવનારા તમામ તહેવારો હિન્દુ મુસ્લિમ ભાઈઓ દરેક શાંતિપૂર્ણ માહોલમાં અને ભાઈચારા સાથે ઉજવણી કરે તેવો જ સંદેશો તેમણે પાઠવ્યો હતો. આજે મુસ્લિમ સમાજનું પવિત્ર મહોરમનું પર્વ ચાલુ થઈ રહ્યું છે, જે મુસ્લિમ સમાજનું નવું વર્ષ ગણાય છે. અમારા ઇમામ હુસેનની યાદમાં આ મહિનો મનાવવામાં આવે છે. એમની બી એ જ વાત છે કે તમે ભૂખ્યાઓને ખાવાનું ખવડાવો, તમારા પડોશીનું ધ્યાન રાખો. તો એ નિમિત્તે આજે વડોદરા શહેરની મધ્યમાં આવેલી જમનાબાઈ હોસ્પિટલ ખાતે ફૂડ વિતરણનું આયોજન કરવામાં આવેલું, જેમાં વડોદરા શહેર વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ પરીખ, રમેશ કાકા હાજર હતા અને ખાસ કરીને અમારા ડૉક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ જિજ્ઞા નાયક ચૌહાણ સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવેલું. અમે દર મહિને ફ્રૂટ વિતરણ છે, દરેક વસ્તુ અહીંયા વિતરણ કરતા હોઈએ છીએ. ખાસ કરીને આજે મોહરમ પર્વ નિમિત્તે ફૂડ વિતરણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને આજે મોહરમનું પર્વ બી છે અને રથયાત્રા છે, તો હિન્દુ અને મુસ્લિમ ભાઈઓને શુભકામના તહેવારની હું પાઠવું છું અને વડોદરા શહેરમાં શાંતિ જળવાઈ રહે, કોમી એકતા જળવાઈ રહે અને આવનારા સમયમાં દરેક તહેવારો શાંતિપૂર્ણ ઉજવાય. અને ખાસ કરીને જે વડોદરા શહેરના જે હિન્દુ અને મુસ્લિમો છે એ કોમી એકતાથી રહે. અને અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના થઈ હતી એ બહુ દુઃખદ ઘટના હતી, તો આજે મુસ્લિમ સમાજ દ્વારા ખાસ દુઆ ગુજારવામાં બી આવી છે કે ભાઈ જેટલા લોકો એમાં પ્લેન ક્રેશમાં જે શહીદ થયા છે, જન્નત નસીબ થયા છે, ભગવાનને ઉપર પહોંચ્યા છે, એમને ઉપરવાળો શાંતિ આપે એવી પ્રાર્થના છે. આજ રોજ મોહરમ પર્વની શરૂઆત છે અને અમારા વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના સંનિષ્ઠ કાર્યકર અને સામાજિક કાર્યકર ફારૂકભાઈ સોની દ્વારા દર વર્ષે જમનાબાઈ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ ડિસ્ટ્રીબ્યુશન થાય છે. આજે મને આનંદની વાત છે કે ફારૂકભાઈએ મને અહીંયા ફ્રૂટ ડિસ્ટ્રીબ્યુશનમાં અહીંયા હાજર રાખ્યો છે. ખાસ તો જમનાબાઈ હોસ્પિટલ ખૂબ સરસ રીતે કાર્યરત છે. હું કદાચ 2 વર્ષ પછી અહીંયા આવ્યો છું, પણ મને ખૂબ જ ગર્વ છે કે વડોદરા શહેરમાં આટલી સુંદર સરકારી હોસ્પિટલ અને જિજ્ઞાબેન અને ચૌહાણ સાહેબ જેવા ડૉક્ટરો આજે ખૂબ સરસ અહીંયા સેવા આપી રહ્યા છે. અને વિના વાદ વિવાદથી જમનાબાઈ હોસ્પિટલ રોજના હજારો પેશન્ટને જે સેવા આપે છે એ ખરેખર વડોદરા શહેર માટે અને અમારા વડોદરા વેપાર વિકાસ એસોસિએશન માટે ગૌરવની વાત છે. ખાસ આજે મોહરમ અને સાથે સાથે રથયાત્રા છે. એક વડોદરા વેપાર વિકાસ એસોસિએશન એક કોમી એકતાનું પ્રતીક છે. તો આગામી 2-2.5 મહિના સુધી જેટલા પણ તહેવારો થાય એ તમામ તહેવારોમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈ બહેનો ખૂબ સારી રીતે આ પર્વ ઉજવે એવી શુભકામનાઓ સાથે ફરી વખત મોહરમ અને રથયાત્રાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.